તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. બસ જો નાય તો રેડી થઈને નીચે વી આવ્યો છું. ભાખરી ખાવાનું બાકી છે અને સપના અમારી થાળી રેડી કરીને બેસી ગઈ છે. ભાખરી માખણ દેશનો છે અને બોળો કેમ જ્ઞાનું કે રીતના આવ્યું અહીંયા? સંગીતા માસી છે બાજુ. હા, એણે આપી. આવો ભાભી, આવો. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. શું થઈ કાલ સાંજે ક્યાં ગયા હતા? મટકા વેસર ખાવા ભાનુ માસીનો બર્થડે હતો એટલે તે લઈ ગયા હતા. હા, માનસી મેં કીધું ને, હું કીધું મારા માસી છે બર્થડે એટલે કોણ ભાનુ માસી. હવે તું કેમ બોલે કે હું તમારા ફેમિલી બધાને ઓળખું, તમારા દોસ્તારને ઓળખું, બધાને ઓળખું. વિડિયો જોવે એટલે. અને તમે કાલ બ્લોગ સ્ટાર્ટ ન કર્યો, તમને મજા નહોતી એટલે. હા, તો ભાનુ માસી એમ કહેતા હતા ચિંતન ને કે લેતો આવવાનો હતો કે મારો વિડિયો ઉતારવા. મેં કીધું એને મજા નહોતી ને એટલે નહોતા ન આવ્યા કે વ્લોગ સ્ટાર્ટ જ નથી કર્યો. એટલે કે કાલનો વ્લોગ લે ને કે એમાં કે મારો ફોટો મૂકજે. એવી રિક્વેસ્ટ છે માસીની. ગઈકાલે મને તાવ આવતો હતો, સારો નથી થયો, દવા લો છો, અત્યારે ઉધરસ આવે છે. તો આટલી બધી દવા ડોક્ટરે આપી છે. ટીકડા પીવા મને કઈ ગમે નહીં. શરૂઆત હતી ત્યારે કે દવાખાને ગયા ને કેરી કેટલા દિવસ પહેલા મેં બતાવી. તો બોલો, ઓફિસે કસ્ટમર આવી ગયા છે, ફોન આવી ગયો છે, તો હવે રેડી થઈને જાઓ. ભાખરી ખાઈ લ્યો. કયું નું ખાઈ લીધું? તમે એક જ બાકી છો. એવું છે? ચાલો તે હું ફટાફટ પેલા ભાખરી ખાઈ લઉં. અને કેટલા દિવસથી મિત્રો રેસીપી નથી આપી, તો ઘણી કોમેન્ટ આવતી હતી કે ભાભી કયો રેસીપી આપે. તો આજ સ્પેશિયલ તમારા માટે રેસીપીનો સમય કાઢ્યો છે. સપના ઓફિસે ગઈ ને ભાભી ઘરે રેસીપી આપવાના છે. શું ભાભી, શેની રેસીપી આપશો આજે? આજે હું આપવાની છું કઢી પુલાવની. વાહ! તો જો રાઈસ તો બની ગયા છે, બધું શાકભાજી વેજીટેબલ બધું નાખી દીધું છે રાઈસમાં, અને બધું નાખીને અને ભાતને બાફી ઓહાવીને અને રેડી કરી દીધા છે. તો કે રાઈસ તો બધાને આવડતા જ હોય, પણ મેઇન વાત છે કઢીની. કઢી એમ કે બધાને આવડતી હોય, પણ કઢીમાં પણ બહુ અલગ અલગ પ્રકારનો સ્વાદ આવે. તો ખાટી નહીં, ફૂલ ગળપણવાળી નહીં, એવી મીડિયમ કઢી કરવા માટે પણ રેસીપીની જરૂર પડે. તો હું આજે જો આ મસ્ત આ દેશની છાશ આવી છે, તો કઢી ખાવાનું મન થઈ ગયું છે. તો જો છાશ લીધી છે મેં, એક છાલિયા મોટા છાલિયા જેટલી. હવે એમાં હું છે ને એટલે સુધી પાણી એડ કરીશ. એટલું બધું? 1.5 ગ્લાસ જેવું થશે. ખાટી છાશ હોય એટલે પછી કરવું પડે ને, નકર કઢી ખાટી થઈ જાય. તો જો આપણે છાશમાં પાણી મિક્સ કરી લીધું છે, અડધી છાશ અડધું પાણી. ફૂલ ખાટી છાશ છે એટલે. બાકી મોળી છાશ હોય તો લીંબુ નીચવું છે, બાકી પાણી તો અડધું જ રાખજો, નકર કઢી ફાટી જવાય. તો જો હવે આપણે એમાં 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું. પછી જો આ છે આદુ મરચીની પેસ્ટ. આની પણ મેં આગળ રેસીપી આપેલી. બધા એવું કહેતા કે તમારી પેસ્ટ કેમ ગ્રીન રહે છે. આની તમારે રેસીપી જોઈએ તો તમે આગળનો વિડીયો જોઈ આવો, એટલે તમને આની પણ રેસીપી મળે. 15 દિવસ થઈ ગયા છે જે આ બનાવેલી છે, પણ આવીને એવી ગ્રીન જ છે, બ્લેક નથી થઈ બિલકુલ. તો આપણે આમાં સ્વાદ પ્રમાણે આપણે આ આદુ મરચીની પેસ્ટ એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું. અને ગળપણમાં તમે ગોળ પણ લઈ શકો છો અને સુગર પણ લઈ શકો છો, પણ આપણે છે ને સુગર લઈએ છીએ 2 ચમચી જેટલી. અને હવે આપણે એમાં બ્લેન્ડર કરી લઈશું. અને એવું કહેવાય કે કઢી ડોવાઈ ગઈ. અને હવે આપણે આને છે ને થોડીક ગરમ થઈ જાય પછી ધીમા ગેસે આપણે થોડીક વાર માટે પકાવી લઈશું. અને ત્યાં સુધીમાં છે ને આપણે સાથે શિયાળાની સિઝન તો ફૂલ ચાલે છે, અને આ લાલ મરચાં ને ધાણા લીધા છે, એટલે આપણે આની લાલ મરચાં ને ધાણાની આપણે ચટણીની પણ રેસીપી સાથે આપી દઈએ, કઢી ઉકળે ત્યાં સુધી. હેતાન છે જો આવી ગયા. હેતાન શું થયું? ફાઈટું જો. આ જે ડબ્બો છે ને ફ્રીજમાં લઈને આપી દીધા, પ્લાસ્ટિક એટલું હલકું. આમ થોડું કરવા ગઈ ને તો આખો ડબ્બાનું ઢાંકણું જો ફાટીને લસણ ઢોળાઈ ગયું. થોડીક વાર સાફ સફાઈ શરૂ છે, ત્યાં સુધી વિડીયો લાઈક કરી દો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, ત્યાં સુધી સાફ સફાઈ થઈ જાય. તો જો મરચાની ચટણી માટે મેં આદુ લીંબુ મરચા બધું રેડી કરી દીધું છે. અને પહેલા તો છે ને આપણે આ ધાણાનું કટિંગ કરી નાખશું મોટું. હવે કરશું આપણે મરચાનું કટિંગ. અને હવે આપણે છે ને આમાં થોડુંક આદુ ખમણી લઈશું, કેમ કે આદુના જો કટકા ઝીણા કરીએ તો આદુ છે ને મિક્સરમાં કામમાં ન આવે, એટલે આદુ અલગ રહે. એટલે આપણે છે ને આદુને ગમે ત્યારે મિક્સરમાં ક્રશ છે ને કટકા કરીને નહીં કરવાનું, બટ આપણે છે ને ખમણીને જ કરવાનું.
હવે આપણે આમાં લીલું લસણ એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી એવી આપણે ખાંડ એડ કરી દઈશું અને આ છે લીંબુ. અને આને આપણે થોડીક વ્યવસ્થિત સારી ગ્રીન કલરની રાખવા માટે આપણે એક બરફની ગાંગડીનો પણ ઉપયોગ કરી દઈશું. હવે આપણે આને બધું મિક્સ કરી અને મિક્સરમાં ક્રશ કરી લઈશું. જો આમાં છે ને આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. આપણે છે ને ઉપરથી પાણી મિક્સ કરીને મિક્સરમાં ક્રશ કરવા માટે તો તમારી ચટણી છે ને બ્લેક પડી જાય છે ને લાંબા ટાઈમ સુધી સારી નથી રહેતી ને સ્વાદમાં પણ ફેર પડી જાય. બને ત્યાં સુધી આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી. બરફ નાખ્યો તો ક્યાં ગયો? અને આ ચટણી છે ને કટરમાં પણ બની શકે છે. બરફ નથી ભાંગતો, દેશી જુગાડ છે. નહીં, આ પાકી ગયો છે. હજી નથી. ચટણી થઈ જાય, બરફ નહીં ભાંગે. તો આપણે જો મિક્સરમાં મરચાના ધાણા ક્રશ થઈ ગયા છે અને ચટણી બની ગઈ છે. અને હવે આપણે એને થોડું એવું તેલ મૂકીને એને આપણે ગરમ કરવાની છે. શું કામ કે જે પાણી અંદર ગયું હોય એ પાણી વળી જાય તો ચટણી છે ને મસ્ત ચટાકેદાર રહે. નકર પછી ચટણીમાં પાણી થઈ જાય, ખાંડ મજા ન આવે. કેવું તેલ મૂકી દઉં. જો તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે આમાં થોડી એવી હિંગ નાખી છે અને હવે આપણે આ ચટણી એડ કરી દઈશું. જો આ પાણી બળે ત્યાં સુધી આપણે થોડીક વાર માટે રહેવા દેવાની છે, કેમ કે જે લીંબુનું પાણી છે, બરફની ગાંગડી જે નાખી હતી, પાણી બળી જાય એટલે ચટણી છે ને લોંગ ટાઈમ સુધી સારી રહે. મીન્સ કે અઠવાડિયું તમારે રાખવી હોય તો રહે સારી. અને આવીને આવી જ રહે છે, કાળી પણ નથી પડતી. આપણી ચટણી થઈ ગઈ છે રેડી. ઉપરથી આપણે થોડા એવા ધાણા અને લીલું લસણ પણ મિક્સ કરી લઈશું. હવે મિક્સ કરીને થોડી વાર માટે આપણે આમને ઠરવા દેવાની છે. ઠંડી થઈ જાય પછી ડબ્બામાં ભરી અને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. હવે વારો આવ્યો કઢીનો. શું કરવું? શંકર પાર્વતી કઢીને 2 મિનિટ મૂકશું સાઈડમાં ધક્કો મારીને, અને ત્યાં સુધી એક ટમેટાના શાકની રેસીપી નવી રીતે ભાભી આપે છે. ચાલો ટમેટાના શાકે બનાવવાનું છે તો અલગ રીતમાં ભાભી લઈને આવી ગયા છે તમારા માટે. કઢીને ધક્કો નથી મારવાનો, કઢી પતાવીને પછી સબ્જી બનાવવાની. એવું છે? ચાલો તો એ ધક્કો મારેલી જે કઢી છે ને પાછી લઈ લેશું ટમેટાના શાકને, પછી લેશું અત્યારે એને ધક્કો મારવી. તો જો કઢી ઉકળી ગઈ છે અને આ બાજુ વઘાર કરવા માટે મેં તેલ મૂકી દીધું છે. તો મસ્ત ઉકળી ગઈ છે કઢી. ઘાટી અને મેળ જ થઈ જાય. નહીં, ચણાનો લોટ હોય ને એટલે કાઢી થાય. પણ ઘણાને એવો ઇશ્યુ આવે કે ચણાનો લોટ ક્યારેક વધી જતો હોય, ક્યારેક ઘટી જતો હોય. પણ ડેઈલી આપણે છે ને કે આપણી જ્યારે કઢી ઘરની બનાવે ત્યારે માપ કાઢી જ લેવાનું કે 1 લીટર છાશ અને પાણી બે થઈને 1 લીટર જેટલું ભેગું થાય ને ત્યારે 3 જ ચમચી બેસન નાખવાનું. એટલે કોઈ દિવસ કઢીનું આમ તેમ ન થાય. કદાચ 20 ચણાની બનાવતો પણ ભલે અને 5ની બનાવતો ભલે, લીટર પ્રમાણે કરવી. 1 લીટરમાં 5 જણા ખાઈ શકે કઢી. આમાં સાથે સાથે ઘી પણ 2 ચમચી એડ કરી દઈશું. તેલ ને ઘી મિક્સ કર્યું. ક્યારેક તો નકરી હું ઘીમાં જ વઘારું, નકરી ઘીમાં વઘારું. પણ મને છે ને ઘીની થોડીક વાસ આવે એટલે હું ખાલી આ લોકોને બધાને ભાવે ને એટલે એના ટેસ્ટ પ્રમાણે હું થોડુંક એવું ઘી એડ કરું. તો જો આપણું તેલ આવી ગયું છે અને હવે આપણે એમાં રાઈ અને જીરું આપણે એડ કરી દઈશું. આ છે ગરમ મસાલો. આપણે ગરમ મસાલો આપણે અહીંયા ઉપર જ એડ કરી દઈશું. ધાણા જીરું છે, ધાણા જીરું આપણે ઉપર એડ કરી દઈશું. અને હિંગ આપણે છે ને તેલમાં આપણે એડ કરી દઈશું. હવેથી આપણે ઉપર વઘાર મારી દઈશું. એ સુગંધ આવી છે મસ્ત. તો જો આપણી મસ્ત ગરમા ગરમ દેશના છાશની કઢી રેડી થઈ ગઈ છે. એના ઉપરથી હવે આપણે ધાણા મિક્સ કરી દઈશું. થોડું એવું લીલું લસણ મિક્સ કરી દઈશું. તો જો આપણા કઢી પુલાવ થઈ ગયા છે રેડી. જોરદાર કઢી પુલાવ બની ગયા છે. હવે સાઈડમાં મૂકેલા ટમેટાને આપણે ખેંચીને લાવશું અને ટમેટાના શાકની રેસીપી આપશું. તો શાક માટે પહેલા તો આપણે છે ને તેલ ગરમ કરવા મૂકી દેવું પડશે. અને હા, તમે બધા સેવ ટમેટાનું શાક તો જો એવું કે બધાને આવડતું જ હોય, પણ કે સેવ ટમેટાનું શાક તમે બધા કટિંગ કરીને કરો છો, પણ હું કટિંગ કરીને નથી કરતી. હું સેવ ટમેટાના શાકને ટમેટા ખમણીને કરું છું. કેમ કે જે ટમેટાની સાલ જે હોય ને બહુ હાર્ડ હોય,
પથરી પચવામાં પણ કેવડા પ્લાસ્ટિક જેવી હોય છે અને પથરીનો પણ પ્રોબ્લેમ થાય છે જે ટામેટાની છાલથી. તો આપણે ટામેટાના છાલ વગરનું શાક આપણે ખમણી લીધું છે ટમેટું અને એની માટે આપણે તેલ ગરમ મૂકી દીધું છે. હવે આપણે એનો વઘાર કરી દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે ને હવે આપણે એનો વઘાર કરી લઈશું રાઈ અને જીરું મિક્સ કરીને અને થોડી એવી આપણે હિંગ અને ગરમ મસાલો પણ આપણે વઘારમાં મિક્સ કરી દેવાનો છે અને થોડી એવી હળદર. હવે આપણે ટામેટા મિક્સ કરી દઈશું. વઘાર થાય ને એટલે અડધી શેરીમ ખબર પડી જાય કે વઘાર થયો અને સીટી વાગે ને ત્યારે અવાજ જ એવો આવે. એ પ્રમાણે આપણે મીઠું, ગળપણમાં થોડું સુગર અને તીખાશમાં આપણે લાલ મરચું પાવડર અને થોડું એવું ધાણા જીરું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. અને બીજા નંબરમાં તો આ સબ્જી છે ને જ્યારે આપણે બહુ અર્જન્ટ હોય ને ત્યારે બનાવીને ત્યારે છાલ કાઢેલી શાક હોય તો છાલનો પ્રોફિટ પ્લસ કે આપણે બનવામાં પણ એકદમ ઇઝીલી ને જલ્દી બની જાય છે. કેમ કે છાલ હોય ને તો ચડતા વાર લાગે છે. છાલ વગરની હજી તો તમે વઘાર ન કરી રહ્યા હોય ને ઘડીક તમે આમ તેમ ગયા હોય ત્યાં તો શાક તમારું ચડી ગયું હોય છે. એટલે એમ પણ તમારા રસોઈમાં થોડીક સ્પીડ થાય. ટામેટા ચડી ગયા છે અને હવે આપણે એમાં એક જ ઘૂંટડા જેટલું આપણે પાણી મિક્સ કરી દીધું છે. આ શાક બની ગયું? શાક બની ગયું. હે સાચું? હા, હવે પાણી ઉકળે એટલે ગેસ બંધ કરીને સેવ એડ કરી દેવાની. આ તો હાવ નવીન શાક થયું. અને આમાં જો કોઈને સેવ ન ભાવતી હોય તો જરીક એવો અડધી ચમચી જેટલો ચણાની લોટની આટી દઈને ટામેટાનું શાક કરે ને તો એટલું ફાઇન થાય છે. જો હવે પાણી પણ ઉકળી ગયું છે. હવે આપણે આમાં થોડુંક લીલું લસણ ગેસ બંધ કરી દઈએ છીએ. આ લીલા ધાણા, કોથમરી અને આ ઝીણી સેવ આપણે મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને સબ્જીને આપણે નીચે ઉતારી લઈશું. ચાલો તો આપણું શાક અને કઢી ભાત મસ્ત બની ગયા છે ને સાથે સાથે ચટણી. તો ચટણી કાલ સવારે ખાશું, અત્યારે રોટલી સાથે થોડુંક ચાખીશું અને બાકી ભાભી હવે રોટલી બનાવી નાખશે. મિત્રો સાંજના 8 વાગી ગયા છે અને ધાબા ઉપર આવ્યો ને પતંગ આવ્યો છે સામે. તો ઉતારવી હેતાંશ નથી. ભાઈ ભાભી ને હેતાંશ ભાઈના કપડાં લેવા ગયા છે. તો નવા કપડાની શોપિંગ માટે ગયા છે એ બધા. અને ત્યાં સુધી હું પતંગ ઉતારી લઉં. ઊંધી દિશામાંથી આવ્યું. બાકી પવન આ દિશામાંથી પાછળની બાજુ હોય પણ આ ઊંધો આવ્યો. તો કે થોડીક જ દોરી છે એટલે દોરી બેઠો જ પડ્યો છે. દોરી સવારે હેતાંશ લઈ ગયો નીચે. ઈ અલગ પતંગ, ઈ મેં લીધો તો. આ બીજો સવારે એક આવ્યો તો ને આ બીજો. આ ધાબે પતંગ બહુ આવે છે. ઉત્તરાયણ પહેલાથી કેટલા સમય શરૂ થઈ ગયા છે પતંગ આવવાના. અમે લીધા નથી ને એટલા તો આ આવી ગયેલા છે. લીધા તો ખાલી એકવાર પંજો લીધો તે પણ ભેગા ઘણા થઈ ગયા. દવા પી લીધી છે. અને બીજું મને તો આજે ખબર પડી કે આવું પણ હોય. હવે કેવું હોય એ જોવા માટે બાજુનો વિડીયો છે, જોઈ આવો. ડેઈલી વ્લોગ છે, મજા આવશે. તો કેવું હોય મને તો આજે ખબર પડી. મસ્ત વિડીયો છે, મજા આવશે, જોતા આવજો, ભૂલતા નહીં. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા મળીશું. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.